થી આ પૈસાને લઈને અટકી રહેલા હોમ બાયર્સને શું રાહત મળી શકે? જી અટવાયેલા જે હોમ બાયર્સ છે એમની માટે હવે અહીંયાથી રાહતના સમાચાર તેમને રાહત ખાસ કરીને મળતી જોવા મળી શકે છે. સરકાર તેઓ માટે પગલાં લેતી દેખાઈ શકે છે. ઇન્સોલ્વન્સી કાયદા હેઠળ હોમ બાયર્સને અહીંયા મોટી રાહત મળવાની સંભાવના છે. નાદાર જાહેર થયેલા બિલ્ડર્સ પાસેથી હવે વસૂલવા માટે ખાસ કરીને હોમ બાયર્સને ક્લેમ અહીંયાથી મળતું જોવા મળી શકે છે. CIRP એટલે કે કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ આ દરમિયાન તમામ હોમ બાયર્સના ક્લેમ જે છે તે આથી એમાં સામેલ કરવા પર વિચાર કરવામાં આવ્યો છે. સાથે જ ક્લેમ નહીં કરનાર હોમ બાયર્સને પણ અહીંયાથી રાહત આપવાની કવાયત જે છે તે અહીંયાથી બનતી દેખાઈ રહી છે. હોમ બાયર્સના હકમાં ઇન્સોલ્વન્સી બોર્ડ એટલે કે IBBIએ આ મોટું પગલું જે છે તે અહીંયાથી ઉપાડ્યું છે અને રિઝોલ્યુશન પ્રોસેસના હોમ બાયર્સને ફ્રી ટ્રીટમેન્ટ ખાસ કરીને મળવી જોઈએ તેવું આ બોર્ડ અહીંયાથી માની રહ્યું છે. બેન્કોને હવે બેન્કો એટલે કે COC જે છે એમણે પ્રોજેક્ટના નાદાર થવા માટેનું યોગ્ય કારણ જે છે તે જણાવવાનું અવશ્ય રહેશે અને નાદારીની પ્રક્રિયામાં ફાઇનાન્શિયલ ક્રેડિટર્સ પર હમણાં વધારે પ્રાથમિકતા જે છે તે અત્યારે હોય છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે જલ્દી જ સરકાર જે છે તે આ ઇન્સોલ્વન્સી કાયદા હેઠળ હોમ બાયર્સને એનાથી મોટી રાહત આપતી દેખાઈ શકે છે.